સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે વડોદરાની એક કરુણ હોનારતની। હરણી દુર્ઘટનામાં 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થઈ ગયા છે। દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો। મેમર્સ કોઠિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો દાખલ કરાયો છે। ગઈકાલે સાંજે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો સાથે આ દુર્ઘટના ઘટી। પિકનિક પર આવેલા બાળકો ભરેલી બોટ ડૂબી ગઈ। લેગઝોનના બોટ રાઇડમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા। બોટમાં યોગ્ય સમારકામ, મેન્ટેનન્સ અને લાઈફ જેકેટની સુવિધા પણ નહોતી। સુરક્ષાના સાધનો, બોટા, રિંગ અને દોરડાની સુવિધાનો પણ અભાવ હતો। બોટી ચાલુ કરાવતા પહેલા પણ કોઈ સૂચનાઓ નહોતી આપવામાં આવી। બોટની ક્ષમતા કરતાં વધારે બાળકો અને શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા। બાળકોને લાઈફ જેકેટ પહેર્યા વગર જ બેસાડવામાં આવ્યા। ગુનાહિત ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે। સુરક્ષાના સાધનોનો અભાવ જોવા મળ્યો છે અને આ બેદરકારીએ અનેક માસૂમના જીવ લઈ લીધા છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, એક બેદરકારી અને અનેક બાળકોના જીવ, શિક્ષકોના જીવ ગયા છે। હાલ કઈ પ્રકારનું તંત્ર કાર્યવાહી કરી રહી છે? ભલે 9 ટીમ બનાવવામાં આવી હોય, પરંતુ કાર્યવાહી કેટલી ઠોસ થઈ રહી છે અત્યારે? કાર્યવાહી તો પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવેલી છે। ગઈકાલે મોડી રાત્રે આ જે મેસર્સ કોઠિયા કંપની છે તેના જે સંચાલકો છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિનીત કોટિયા સહિત 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3ની અટકાયત કરવામાં આવી છે। અને જે એફઆઈઆરની અંદર જે નામોનો ઉલ્લેખ છે તે તમામ લોકોની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવેલી છે। દુર્ઘટના કેવી રીતે ઘટી, નિયમો શું હતા, નિયમોનું પાલન થયું હતું કે નહીં, તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। જે ઘટનાસ્થળ છે ત્યાંના પહેલાં સીધા દ્રશ્યો બતાવું અને બાદમાં જે પોલીસ તથા જે તંત્રની કાર્યવાહી થઈ રહી છે તે અંગે આપણે વિગતો આપું છું। સમગ્ર બાબતને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી હતી। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પણ અહીંયા મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે। મુખ્યમંત્રીના આદેશથી ગૃહ મંત્રાલય દ્વારા જે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે 10 દિવસની અંદર અહેવાલ માંગવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગોને આ તપાસની અંદર સહયોગ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે। પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે જવાબદારો હશે તેઓની સામે કાર્યવાહી થશે કે કેમ? આ ઘટનાની અંદર મુખ્ય સૂત્રધાર પરેશ શાહ છે, પરંતુ એફઆઈઆરની અંદર તેઓનું નામનો ઉલ્લેખ નથી, એટલે કે મુખ્ય સૂત્રધારને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તપાસના આદેશો જરૂરથી થાય છે આ પ્રકારની ઘટનાઓ ઘટે તે સમયે, પરંતુ બાદમાં જે ઠોસ કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી। સ્થાનિક સામાજિક કાર્યકર અતુલ ગામેચી આપણી સાથે છે। શું લાગે છે કે ભૂતકાળની જે દુર્ઘટનાઓમાં જે રીતે લીપાપોતી થઈ હતી તેવું જ આ ઘટનામાં થશે કે મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ અને તંત્ર પહોંચશે? જે રીતે હાલમાં પણ જો એફઆઈઆરમાં નામ નથી તો મુખ્ય સૂત્રધારને બચાવવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, વડોદરા શહેરના રાજકારણીઓ કરી રહ્યા છે તે ફલિત થયું છે। સાથે સાથે અમારી તો એક જ માંગ છે વડોદરા શહેરની જનતા વતી કે આ જે પણ મુખ્ય સૂત્રધાર હોય એની સામે પગલાં લેવામાં આવે। બીજી બાજુ જોઈએ તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પણ એટલા જવાબદાર છે, અધિકારીઓ પણ એટલા જવાબદાર છે જેમણે કોન્ટ્રાક્ટ આપ્યો છે। કોન્ટ્રાક્ટ આપ્યો છતાં પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી। અનેક ગ્રીન બેલ્ટની જગ્યાઓ દબાઈને અનેક બાંધકામો નવા કરી નાખે છે। કોન્ટ્રાક્ટર કમાઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે, બધા પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા છે। હાલમાં જ્યારે જગ્યા પર જ્યારે દબાણ થયું તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને રજૂઆત કરી। જે સામે આપણે જોઈ શકીએ છીએ કે આ દબાણ કરેલું છે। આ દબાણમાં વડીલ વિહારની જગ્યાથી વડીલો માટેની જગ્યામાં પણ દબાણ કરીને પ્રોજેક્ટ ઊભો કર્યો છે। સામેની જગ્યામાં ગ્રીન બેલ્ટની જગ્યામાં બાળકોને દટનનો વિભાગ છે, ત્યાં ગાડી પણ પ્રોજેક્ટ ઊભો કરીને કમાઈ રહ્યા છે। આ તમામ રજૂઆતો વડોદરા મહાનગરપાલિકામાં કરી છે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો પોતાના ખિસ્સા ભરવામાં તૈયાર રહ્યા છે, કોન્ટ્રાક્ટર સામે પગલાં નથી ભર્યા। હવે ગઈકાલની જે દુઃખદ ઘટના બની છે, 12 બાળકો, 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર કહી રહી છે કે કાર્યવાહી કરવામાં આવશે, કાર્યવાહી કરીશું, પરંતુ નાની માછલીઓ સામે કાર્યવાહી થશે ને મોટા મગરમચ્છો છૂટી જશે તેવું અહીંયા ફલિત થઈ રહ્યું છે।
કાર્યવાહી થશે તેવા આશ્વાસનો જરૂર આપવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી શરૂ પણ કરી દેવાય છે, પરંતુ આ કાર્યવાહી નાની માછલીઓ સામે છે, મગરમચ્છો સામે કયા પ્રકારની કડક કાર્યવાહી થશે તેની લોકોને ઇંતજારી છે, કારણ કે 14 લોકોના મોત થયા છે અને 14 લોકોની જિંદગી ભરકી જનાર જે તમામ અપરાધીઓ છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૌ માંગ કરી રહ્યા છે. જોવાનું હવે એ છે કે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે, જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસ શરૂ કરી દીધી છે, પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ પહોંચે છે કે કેમ અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. બિલકુલ યુનુસ, આભાર. તો એટલે જે બાળકોના જીવ ગયા છે એમને પાછા તો નથી લાવી શકવાના, પરંતુ જે પણ આરોપીઓ છે તેમના વિરુદ્ધ જો કડક કાર્યવાહી થશે તો તેમના પરિવારને ચોક્કસથી ન્યાય મળશે. ગઈકાલના પણ આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, સમીક્ષા કરી હતી અને આ તસવીરો બીજી બાજુની પણ જોઈ શકો છો કે જ્યાં માસૂમ બાળકો 9 વર્ષના, 10 વર્ષના, 11 વર્ષના આટલી નાની ઉંમરના બાળકો છે એક બેદરકારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે આ તમામ લોકોના પરિવારમાં આક્રંદ છવાયેલો છે. એક તરફ દેશમાં ઉત્સાહનો માહોલ છે, દેશમાં દીવડા ઝગમગવાના છે, પરંતુ આ પરિવારોના ઘરના જે દીવડાઓ છે એ આજે ઓલવાઈ ગયા છે. એક બેદરકારી આ તમામ પરિવારોનો જે ખુશી છે એ છીનવીને ગઈ છે. નાના બાળકો, 14 જેટલા બાળકો છે એ આમાં મોતને ભેટ્યા છે. 2 શિક્ષકો, કોઈકના ઘરના મોભી છીનવાઈ ગયા છે. આમાં અનેક લોકોના જીવ ગયા છે અને હવે આ ઘટનાને લઈને કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એ જોવું રહેશે, કેમ કે અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે, છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી